હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા. મારું નામ છે કરણ અને ફરી એકવાર આવી ગયો છું એક નવો વિડીયો લઈને. આજનો ટોપિક છે ફટાકડા એટલે કે ફાયર ક્રેકર્સ, જેનો ટોપિક મને આપ્યો છે મારા ભાણિયા કિશુએ, જે મારી માટે થોડા અતરંગી ફટાકડા લઈને આવ્યો છે, થોડા નવા ફટાકડા લઈને આવ્યો છે અને મને કીધું છે મામા આજે આપણે એક વિડીયો ઉતારવાનો છે. તો આજનો ખાસ વિડીયો છે કિશુ માટે. તો આજે ફક્ત કિશુ જ આપણી સાથે નથી, પરંતુ એના બે મિત્રો પણ આપણી જોડે છે, જેને બોલાવવાની એક અવનવી સ્ટાઇલ છે. તો કિશુ, કઈ રીતના બોલાવીશું? આ છે કિશુના બે મિત્રો, જેમાં આનું નામ છે કાનો, આનું નામ છે પ્રિન્સ. આ બે આપણા વિડીયોમાં આપણો સાથ આપી રહ્યા છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આપણી માટે આ 4 ફટાકડા લાવ્યો છે, જેનું આપણે ટેસ્ટિંગ કરવાના છીએ. તો ચાલો જાણીએ આ 4 ફટાકડાના નામ. કિશુ તો આની ટેસ્ટિંગ હું કરવાનું છું, તો ચાલો ટેસ્ટિંગ કરીએ. ગાંડા ખાલી ચકડિયા ખાઈ બેઠું ગાડી. તો કિશુ, તારા ફટાકડાનું નામ શું હતું? મારા ફટાકડાનું કુંભુ ચોરસ હતું. તો તને કુંફુ ચોરસ ફોડીને કેવું લાગ્યું? કુંભુ ચોરસ ફોડીને બહુ સરસ લાગ્યું અને તે બહુ લોંગ સુધી ચાલ્યું અને એમાં મજા પણ આવી. ઓકે, તો અગર તમને નજદીકમાં ક્યાંય પણ કુંફુ ચોરસ મળે છે તો જરૂરથી ખરીદજો અને આ દિવાળી એને જરૂર એન્જોય કરજો. આ છે તાજલડી, આની ટેસ્ટિંગ હું કરવાનો છું. તો પિંચુ, તારા ફટાકડાનું નામ શું હતું? તાજલડી. તાજલડી ફોડીને તને કેવું લાગ્યું? બહુ સરસ મજા આવી ગઈ. ઓકે, તો અગર તમે નજદીકમાં કશે તમને તાજલડી પણ મળે છે તો એનો પણ જરૂરથી એન્જોય કરજો. થેન્ક યુ. ઓકે, આ છે નાગ ગોળી, એની ટેસ્ટિંગ હું કરવાનો છું. આ થોડા તો કાના, તારા ફટાકડાનું નામ શું હતું? મારા ફટાકડાનું નામ નાગ ગોળી હતું. નાગ ગોળી ફોડીને તને કેવું લાગ્યું? મને નાગ ગોળી ફોડીને મજા આવી અને તે બહુ લાંબા સુધી ચાલી. ઓકે, તો અગર તમે નાગ ગોળી તમારા નજદીક કશે બી સ્ટોર પર મળી રહેશે તો નાગ ગોળી ફોડવાનું ભૂલશો નહીં. તો આની ટેસ્ટિંગ હું કરવાનો છું, તો ચાલો ટેસ્ટિંગ કરીએ. મારા ફટાકડાનું નામ હતું પોપ અપ. તો પોપ અપ હરેક બાળકને ખૂબ જ પસંદ આવે છે. તો તમને નજીકમાં પોપ અપ મળે છે તો જરૂરથી પોપ અપ ફોડવાનું ભૂલશો નહીં. અને અમને કમેન્ટ કરી દેજો. ઓકે, તો પિંચુ, લાઈક કરી દેજો. ઓકે અને કમેન્ટમાં કહેજો કે કુંફુ તમને કેવું લાગ્યું. ઓકે, તો અહીંયા સુધી તમે વિડીયો જોયો હોય અને તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર જરૂરથી. અને આ બાળકો અને તેમના ફટાકડાને તમે ભૂલતા નહીં અને કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.